ગુજરાતી અને પરલોક વચ્ચેની દિવાલ થોડા સમય માટે પાતળી થઈ જાય છે. કહેવાય છે કે આ દિવસોમાં આપણા પિતૃઓ, આપણા પૂર્વજો પોતાના પરિવારને આશીર્વાદ આપવા માટે પૃથ્વી પર આવે છે. આ સમય દરમિયાન એવું માનવામાં આવે છે કે પિતૃ આત્માઓને પોતાના વંશજોની ચિંતા રહે છે. તેઓ એ જોવા આવે છે કે તેમની સંતાનોએ પરંપરા, સંસ્કાર અને ધાર્મિક આચાર જાળવી રાખ્યા છે કે નહીં. આ દિવસોમાં કરેલું દરેક સાત્વિક કાર્ય, અન્નદાન, પ્રાર્થના પિતૃઓ સુધી પહોંચે છે. પરંતુ એક રહસ્યમય સત્ય એ છે કે દરેક રાત્રે પિતૃઓ માત્ર 3 ખાસ સમયે જ પોતાના ઘરે પ્રવેશ કરે છે. આ 3 સમય કયા છે? અને પિતૃઓ એ જ સમયે કેમ આવે છે? આજના આ વિડીયોમાં આપણે આ રહસ્યનો ખુલાસો કરીશું. વિડીયોમાં આગળ વધતા પહેલા, જો તમે ઈચ્છો છો કે પિતૃદેવની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે અને તેમના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો, તો કોમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય પિતૃદેવ તથા તમારી કુળદેવીનું નામ જરૂર લખો. મિત્રો, પિતૃપક્ષ માત્ર એક ધાર્મિક પરંપરા નથી, એ આપણા પૂર્વજો સાથેનો એક આધ્યાત્મિક સંબંધ છે. દરેક રાત્રે આ 3 સમયે કદાચ તમારા પિતૃઓ પણ તમારા ઘરની ચૌખટ પર આવીને જોઈ રહ્યા હોય. તમે તેમના માટે દીવો પ્રગટાવશો? શું તમે તેમના માટે તર્પણ કરશો? શું તમે તેમના આશીર્વાદ મેળવવા તૈયાર છો? પિતૃપક્ષ ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની 16 તિથિઓ દરમિયાન આવે છે. આ સમયમાં પિતૃઓને તૃપ્ત કરવા માટે શ્રાદ્ધ, તર્પણ અને અન્નદાન કરવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસો દરમિયાન પિતૃઓને ખાસ પૂજન વિના પણ પોતાના વંશજોના ઘરમાં આવવાની છૂટ મળે છે. તેઓ ઘરની ડેલી સુધી આવે છે અને આશા રાખે છે કે તેમના સંતાનો તેમને પાણીનું તર્પણ, અન્નનું દાન કે દીવો પ્રગટાવીને સ્મરણ કરશે. પરંતુ શાસ્ત્રોમાં વર્ણન છે કે પિતૃઓ માત્ર દિવસ દરમિયાન નહીં, પરંતુ ખાસ કરીને રાત્રિના 3 રહસ્યમય સમયે પોતાના ઘરમાં આવે છે. કહેવાય છે કે આ 3 સમય એવા છે જ્યારે બ્રહ્માંડની શક્તિઓ સૌથી વધુ પ્રભાવશાળી હોય છે અને પિતૃ આત્માઓને પૃથ્વી પર આવવું સરળ બને છે. આ સમય દરમિયાન ઘરમાં દીવો, ધૂપ, જપ અને પ્રાર્થના કરવાથી પિતૃઓ અત્યંત પ્રસન્ન થાય છે અને પરિવાર પર સુખ, સમૃદ્ધિ અને આરોગ્યનો આશીર્વાદ વરસાવે છે. જો આ સમયમાં પિતૃઓ આવે અને ઘરમાં કોઈ દીવો, તર્પણ કે સ્મરણ ન મળે તો તેઓ નિરાશ થઈને પરત જાય છે. આથી પિતૃદોષ પેદા થઈ શકે છે, જે જીવનમાં અવરોધ, બીમારી અને આર્થિક સમસ્યાઓનું કારણ બને છે. ગરુડ પુરાણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે અવગણનાથી પિતૃઓ દુઃખી થાય છે અને વંશજોને સંતાન સુખ, આરોગ્ય કે સમૃદ્ધિમાં અડચણો ભોગવવી પડે છે. પરંતુ જો આ સમયમાં શ્રદ્ધાપૂર્વક તેમનું સન્માન કરવામાં આવે તો પિતૃઓ અનંત આશીર્વાદ વરસાવે છે અને આખા કુળનું કલ્યાણ કરે છે. વિડીયોમાં આગળ વધતા પહેલા, જો તમે ઈચ્છો છો કે પિતૃદેવની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, તો કોમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય પિતૃદેવ તથા તમારી કુળદેવીનું નામ જરૂર લખો. પહેલો સમય, અર્ધરાત્રિનો સંગમ, 12 વાગ્યાથી 1 વાગ્યા વચ્ચે. મિત્રો, મધ્યરાત્રિ એ એવો સમય છે જ્યારે આખી સૃષ્ટિ એક અજાણી શાંતિમાં ડૂબી જાય છે. શાસ્ત્રો કહે છે કે રાત્રિના આ સમયે પિતૃઓની આત્માઓ પોતાના વંશજોને જોવા આવે છે. ઘરમાં દીવો કે દીવટું પ્રગટાવીને પિતૃઓનું સ્મરણ કરવું અત્યંત શુભ ગણાય છે. જો આ સમયે ઘરમાં દીવો પ્રગટેલો હોય તો પિતૃઓ પ્રસન્ન થાય છે અને પોતાના આશીર્વાદ વરસાવે છે. ગરુડ પુરાણ મુજબ આ સમયને અર્ધરાત્રિ યામ કહેવાય છે. માન્યતા છે કે આ ક્ષણે પરલોકની ઊર્જાઓ સૌથી સક્રિય હોય છે. તેથી ઘરમાં જો હોય તો પિતૃઓ આનંદ અનુભવતા હોય છે. કેટલાક ગ્રંથોમાં જણાવાયું છે કે આ સમયમાં કાળા તલ સાથે પાણીનું તર્પણ કરવાથી પિતૃઓ ઝડપથી તૃપ્ત થાય છે અને સંતાન પર કૃપા કરે છે. મધ્યરાત્રિના આ સમયને આત્મલોકના દ્વાર પણ કહેવામાં આવે છે, કારણ કે આ ક્ષણે સૂક્ષ્મ આત્માઓને પૃથ્વી પર આવવું સરળ બને છે. બીજો સમય, બ્રહ્મ મુહૂર્ત, 3 વાગ્યાથી 4 વાગ્યા વચ્ચે. આ સમયને દેવતાઓનો સમય માનવામાં આવે છે, પરંતુ પિતૃઓ માટે પણ આ અત્યંત મહત્વનો સમય છે. કહેવાય છે કે આ ક્ષણે પિતૃઓ પોતાની સંતાનોને સ્નાન, જપ, પાઠ અને ધ્યાન કરતા જુએ છે. જો કોઈ વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પિતૃ તર્પણ કરે કે ગાયત્રી મંત્રનો જપ કરે, તો પિતૃઓ અતિ પ્રસન્ન થાય છે અને તેમના બધા દુઃખ દૂર કરે છે. બ્રહ્મ મુહૂર્તનું વર્ણન ઋગ્વેદમાં પણ મળે છે. આ ક્ષણે પ્રકૃતિ સૌથી શુદ્ધ હોય છે અને મન,
બુદ્ધિ તથા આત્મા આધ્યાત્મિક શક્તિ ગ્રહણ કરવા તૈયાર રહે છે કે આ સમયે પિતૃઓ પોતાના વંશજોના જાગરણ અને સાધનાની કસોટી લે છે. જો તેઓ જુએ કે સંતાન જપ, ધ્યાન અથવા વેદપાઠ કરી રહ્યા છે તો તેઓ તૃપ્ત થઈ પોતાના આશીર્વાદ આપે છે. ગંગાજળથી આ વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે પિતૃદેવની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે તો કોમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય પિતૃદેવ તથા તમારી કુળદેવીનું નામ જરૂર લખો. ત્રીજો સમય, પ્રભાતકાળ, સૂર્યોદય પહેલા. પ્રભાતનો સમય એટલે એક નવો જન્મ. આ સમયે પિતૃઓ પોતાના ઘરની ચૌખટ પર આવીને જોવા જ અન્નદાન, દીવો પ્રગટાવવો કે પાણીનું તર્પણ કરે છે કે નહીં. ઘરમાં જો સાત્વિક ભોજનની સુગંધ હોય, જો ગાયને ઘાસ ખવડાવવામાં આવે કે કાગડાને દાણા પીરસવામાં આવે તો પિતૃઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે. કહેવાય છે કે આ સમયે કરવામાં આવેલા દાન પુણ્યના કાર્યનું અનેક ગણું ફળ મળે છે, કેમ કે પ્રભાતકાળ આત્માઓ માટે પરલોકમાં પરત જવા પહેલાંનો અંતિમ ક્ષણ માનવામાં આવે છે. આ ઉપરાંત પૌરાણિક કથાઓમાં વર્ણન છે કે પ્રભાત સમયે કરવામાં આવેલું તર્પણ પિતૃઓને સીધો સ્વર્ગ સુધી પહોંચાડે છે. ગાયત્રી મંત્ર અથવા પિતૃસૂક્તનો જાપ કરવાથી આત્માઓ તૃપ્ત થાય છે અને તેમના આશીર્વાદથી સંતાનોનું આયુષ્ય વધે છે. પિતૃઓ કેમ આવે છે આ 3 સમયે? વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે પિતૃદેવની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે તો કોમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય પિતૃદેવ તથા તમારી કુળદેવીનું નામ જરૂર લખો. શાસ્ત્રો કહે છે કે રાત્રિ દરમિયાન પરલોકથી આ લોકમાં આવવાની શક્તિ આત્માઓ માટે સરળ બને છે. મધ્યરાત્રિ, આત્માઓની યાત્રા શરૂ થાય છે. બ્રહ્મ મુહૂર્ત, તેઓ પોતાના વંશજોની સાધના જુએ છે. પ્રભાત, તેઓ આશીર્વાદ આપી પરલોક તરફ પરત જાય છે. અન્ય ગ્રંથોમાં ઉલ્લેખ છે કે આ 3 સમય એવો પવિત્ર સંધિકાળ છે જ્યારે દેવલોક અને પિતૃલોકના દ્વાર થોડા સમય માટે ખુલ્લા રહે છે. આ કારણે જ પિતૃઓ આ ક્ષણોમાં સૌથી સરળતાથી પોતાના પરિવાર સુધી પહોંચી શકે છે. જો આ સમયમાં પિતૃઓ આવે અને ઘરમાં કોઈ દીવો, તર્પણ કે સ્મરણ ન મળે તો તેઓ નિરાશ થઈને પરત જાય છે. આથી પિતૃદોષ પેદા થઈ શકે છે, જે જીવનમાં અવરોધ, બીમારી અને આર્થિક સમસ્યાઓનું કારણ બને છે. ગરુડ પુરાણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે અવગણનાથી પિતૃઓ દુઃખી થાય છે અને વંશજોને સંતાન સુખ, આરોગ્ય કે સમૃદ્ધિમાં અડચણો ભોગવવી પડે છે. પરંતુ જો આ સમયમાં શ્રદ્ધાપૂર્વક તેમનું સન્માન કરવામાં આવે તો પિતૃઓ અનંત આશીર્વાદ વરસાવે છે અને આખા કુળનું કલ્યાણ કરે છે. આ ઉપાયોથી મેળવો વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે પિતૃદેવની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે તો કોમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય પિતૃદેવ તથા તમારી કુળદેવીનું નામ જરૂર લખો. દરેક રાત્રે દીવો પ્રગટાવો. કહેવાય છે કે દીવો માત્ર પ્રકાશ જ નહીં પરંતુ એક દિવ્ય આકર્ષણ પણ પેદા કરે છે જે પિતૃઓને આકર્ષે છે. ખાસ કરીને તલનું તેલ અથવા ઘીનો દીવો પ્રગટાવવો વધુ શુભ માનવામાં આવે છે. બ્રહ્મ મુહૂર્તમાં જાગીને જપ કરો. બ્રહ્મ મુહૂર્તમાં ગાયત્રી મંત્ર, પિતૃસૂક્ત અથવા ઓ પિતૃભ્ય સ્વધા મંત્રનો જપ કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે. આ સમયે કરેલો જપ 100 ગણો વધુ ફળદાયી માનવામાં આવે છે. પ્રભાતે ગાય, કાગડા અને કૂતરાને અન્ન આપો. ગાયને લીલું ઘાસ, કાગડાને ચોખા અને કૂતરાને રોટલી ખવડાવવી એ પિતૃઓ સુધી અર્પણ પહોંચાડવાનું સાધન છે. શાસ્ત્રો કહે છે કે આ પ્રાણીઓ પિતૃઓના સંદેશવાહક છે. જો તેઓ સંતોષથી ખાય તો તેનો અર્થ એ થાય છે કે પિતૃઓ પ્રસન્ન થયા છે. ઘરમાં પીપળ કે તુલસી પાસે દીવો પ્રગટાવો. પીપળનું વૃક્ષ પિતૃગણનું નિવાસસ્થાન ગણાય છે, જ્યારે તુલસી દેવી લક્ષ્મીનું પ્રતીક છે. સાંજે પીપળ કે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી ઘરમાં પિતૃશક્તિનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને નકારાત્મક ઊર્જાઓ દૂર થાય છે. આ ઉપાયો કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને ઘર પર આશીર્વાદ વરસાવે છે. કહેવાય છે કે પિતૃઓ માત્ર આશીર્વાદ જ નથી આપતા, પણ તેમના સંતાનોના દુઃખ, આર્થિક તકલીફો અને રોગોને પણ દૂર કરી શકે છે. પિતૃપક્ષમાં આ નાના નાના ઉપાયો જીવનને કલ્યાણમય બનાવી શકે છે. મિત્રો, પિતૃપક્ષ માત્ર એક ધાર્મિક પરંપરા નથી, એ આપણા પૂર્વજો સાથેનો એક આધ્યાત્મિક સંબંધ છે. રાત્રે આ 3 સમયે કદાચ તમારા પિતૃઓ પણ તમારા ઘરની ચૌખટ પર આવીને જોઈ રહ્યા હોય. શું તમે તેમના માટે દીવો પ્રગટાવશો? શું તમે તેમના માટે તર્પણ કરશો? શું તમે તેમના આશીર્વાદ મેળવવા તૈયાર છો?
જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટમાં લખો જય પિતૃદેવ અને તમારા પરિવાર સાથે આ વિડિયો શેર કરો જેથી બધા પિતૃઓનો આશીર્વાદ પ્રાપ્ત કરે. લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો આવનારા આધ્યાત્મિક રહસ્યો જાણવા માટે. ધન્યવાદ.